નમસ્તે મિત્રો, આ ખેડૂત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, રાજ્યમાં ભર શિયાળે વાદળછાયા વાતાવરણની આગાહી વચ્ચે હવામાનમાં પલટો આવ્યો છે. જો કે થોડા દિવસો પહેલાં જ અંબાલાલ પટેલે આ તારીખોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને 22 થી 24 ડિસેમ્બરે માવઠું થવાની શક્યતા છે. આ સાથે તેમણે આ મહિનાના અંત અને નવા વર્ષની શરૂઆતના હવામાન અંગે પણ તારીખો સાથે આગાહી કરી હતી. મિત્રો, રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વારંવાર આવવાના કારણે તાપમાનમાં સતત વધઘટ થઈ રહી છે. બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડી અને માવઠા અંગેની આગાહી કરી છે. અંબાલાલ પટેલ જણાવે છે કે ચોમાસાની પેટર્ન કોયડા સમાન રહી હતી, તેમજ શિયાળાની ઋતુ પણ કોયડા સમાન રહેશે. તાપમાનમાં વધઘટ થયા કરશે, કારણ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત આવવા જોઈએ તે આવ્યા નથી, જેના કારણે ઠંડી પણ વધી નથી. આ સાથે તેમણે જણાવ્યું છે કે નાતાલની આસપાસ ઠંડી વધશે. 29 થી 31 ડિસેમ્બરના દેશના ઉત્તરી પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે. 5 અને 6 જાન્યુઆરીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તો 7 થી 10 જાન્યુઆરીના દક્ષિણ ભારતમાં વરસાદ થશે અને તેના કારણે મુંબઈનું હવામાન પલટાશે. જે પછી 10 થી 13 જાન્યુઆરીના રાજ્યના હવામાનમાં પલટો આવશે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 11 જાન્યુઆરીના રોજ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. ત્યાર પછી 24 જાન્યુઆરી સુધી રાજ્યમાં ઠંડીનો ચમકારો રહેશે. આ વખતે જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ઘણા પલટા આવવાની શક્યતા રહેશે. ઠંડીની આગાહી સાથે સાથે માવઠાની આફત અંગેની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને 22 થી 24 ડિસેમ્બરના માવઠું થવાની શક્યતા રહેશે. જો કે શિયાળુ પાકને ઠંડા વાતાવરણની જરૂર છે, પરંતુ ભેજના કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે, એટલે કે વિપરીત હવામાન રહેશે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 27 થી 29 ડિસેમ્બરના અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે. દક્ષિણ ચીન તરફથી આવતા અવશેષો બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનાવશે. આ અરસામાં અરબ સાગરમાં વેલમાર્ક લો પ્રેશર બનવાની શક્યતા રહેશે. હવામાનમાં વારંવાર પલટા આવતા કૃષિ પાકને પ્રભાવિત કરશે. મિત્રો, આ હતી અંબાલાલ પટેલની આગાહી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને હજી સુધી આ ખેડૂત માર્કેટ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લો, જેથી નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે.